રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા માર્કેટિંગ યાર્ડ ખાતે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રવિ કૃષિ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકાના ગાંધી માર્કેટિંગ યાર્ડ ખાતે આજથી શરૂ થતા તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી રવિ કૃષિ મહોત્સવ ચાલુ રહેશે કે જેમાં રવિ પાક અંગેની યોગ્ય સમજ તેમજ ખેડૂતલક્ષી વિવિધ યોજનાની સમજ પૂરી પાડવામાં આવશે. આ મહોત્સવ ખેડૂત ભાઈઓ માટે અત્યંત મહત્વનો હોય તો તાલુકાના તમામ ખેડૂત ભાઈઓએ અવશ્ય આ મહોત્સવનો લાભ લેવા વિનંતી કરાઈ હતી. આ તકે મુખ્ય મહેમાન તરીકે ઉપપ્રમુખ જિલ્લા પંચાયત રાજકોટ રાજેશભાઈ લખુભાઈ ડાંગર, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક એચડી વાદી અને નાયબ ખેતી નિયામક તેમજ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ હરિભાઈ ઠુમ્મર હાજર રહ્યા હતા. આ કાર્યક્રમની રૂપરેખાની વાત કરીએ તો ખેતીવાડી, કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન, પશુપાલન, આરોગ્ય કેમ્પ, બેસ્ટ આત્મા, ફાર્મર એવોર્ડ વિતરણ, સેવા સેતુ તેમજ સરકાર તરફથી ખેડૂતલક્ષી યોજનાઓ બાબતે વાત કરવામાં આવી હતી. આ કૃષિ મહોત્સવમાં અલગ અલગ સરકારી વિભાગના સ્ટોલ રજૂ કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન, વાઇસ ચેરમેન, યાર્ડના સેક્રેટરી, મામલતદાર મહેતા સાહેબ, તાલુકા વિકાસ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ, ટીડીઓ, તાલુકા ખરીદ સંઘના પ્રમુખ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આંગણવાડી, આરોગ્ય, પોલીસ, પંચાયત, શિક્ષણ, પીજીવીસીએલ સહિતના વિભાગોના કર્મચારીઓ હાજર હતા. રવિ કૃષિ મહોત્સવ 2024ને સફળ બનાવવા માટે ખેતીવાડી વિભાગના તમામ ગ્રામ સેવકોએ બહોળી સંખ્યામાં જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવા કામગીરી કરી હતી. એચડી વાદી, નાયબ ખેતી નિયામક તાલીમ, ખેડૂત તાલીમ કેન્દ્ર રાજકોટ. ત્યારે આપણે આજે રવિ કૃષિ મહોત્સવ 2024 અંતર્ગત ઉપલેટા તાલુકામાં માર્કેટિંગ યાર્ડ ઉપલેટા ખાતે આ 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરે છે, જેમાં આજે પહેલો દિવસ, એની અંતર્ગત અત્યારે પહેલા દિવસે રાજ્ય કક્ષાએથી માનનીય મુખ્યમંત્રીશ્રીના વક્તવ્યોનું પ્રસારણ કાર્યક્રમ ખેડૂતો નિહાળ્યું. ત્યારબાદ કૃષિ યુનિવર્સિટી અને વૈજ્ઞાનિકો, પ્રગતિશીલ ખેડૂતો, એમનું પણ વક્તવ્ય ખેડૂતોને આપવામાં આવ્યું. અન્ય વિડીયો પણ પ્રાકૃતિક કૃષિના બતાવવામાં આવ્યા અને જે ખેડૂતો હતા જેમને આપણે યોજનાકીય લાભ આપેલો છે, જેની સહાય ખેડૂતોના ખાતામાં જમા કરે, પણ એમના પેમેન્ટ ઓર્ડરનું પણ ખેડૂતોને વિતરણ કરવામાં આવ્યું. અને 15 જેટલા અલગ અલગ વિષયોના, પ્રાકૃતિક ખેતીના છે, બાગાયત, પશુપાલન છે, કેવાયસીના સ્ટોલ છે, ડ્રીપ ઇરિગેશન છે, ફર્ટિલાઇઝર કંપનીઓ છે, એ બધાના અલગ અલગ 15 સ્ટોલનું આયોજન કરવામાં આવેલું છે. એ સાથે સાથે આપણે કોલકી ખાતે મોડલ ફાર્મની વિઝિટ પણ ખેડૂતોને અત્યારે બપોર બાદ કરાવવામાં આવશે. આ જ પ્રમાણે આવતીકાલે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.